જીવ ભગવાનને કેવી રીતે પામી જાય? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 1 જૂન 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. નવધા ભક્તિ પૈકીનું કોઈ પણ સાધન લો, પરંતુ ભગવાનના સ્વરૂપમાં પ્રધાન પ્રીતિ થાય તે આપણા બધાનું લક્ષ્ય હોવું જરૂરી છે. કારણ કે યુગોના યુગોથી આત્મા અનેક પ્રકારના નોંધારા જે આધાર હતા, દુઃખદ આધારો હતા. એમાં પ્રીતિ કરવા માટેનો ઘણો બધો સમય અને કાળ વ્યતીત કર્યો, તેમ છતાં તે કોઈમાં પ્રીતિ કરી તે કોઈની પ્રીતિ અખંડિત રહી નહીં. આવી બધી પરિસ્થિતિ જીવ યુગોના યુગોથી ભોગવતો આવ્યો છે. અત્યારે બધામાંથી વિરક્ત થઈ અને ભગવાન શ્રીહરિને પામી જાય એવો ઠાકોરજીએ આપણને યોગ કૃપા કરી અને આવો આપણને અવસર આપ્યો છે. આપણા કલ્યાણ માટે, આપણી સુખાકારી માટે, આપણા સંસ્કાર માટે, જીવન આદર્શ અને આપણો પરિવાર આદર્શ બને એના માટે કોઈ ભગવાનના સંતો ભક્તો દાખલો કરતા હોય તો એનું મૂલ્ય આપણે સમજી અને વળતર આપવું જોઈએ કે મારો મહારાજ મારી પાસે શું અપેક્ષા રાખે છે. આપણી રુચિને તોડી ફોડી નાખે, આપણી રુચિને બદલાવી નાખી અને આપણી રુચિ પરમાત્મામાં જોડી દે એવા કોઈ પણ ભગવાનના સત્પુરુષ આ ધરતી ઉપર આપણને મળી જાય તો એનો સ્વીકાર કરી એના વચને જે કંઈ આપણી પાસે છોડાવે તે આત્માએ છોડવું જોઈએ. તો આ લોકમાં જીવ જન્મ મરણથી મુક્ત થઈ અને ભગવાનને પામી જાય. ભગવાનના મોટા પુરુષો એનું આખું જીવન પોતે જાણવું જોઈએ તો એના જીવનમાંથી આપણને ઘણા બધા સદવિચારો પ્રાપ્ત થાય. મોટા પુરુષોની રુચિ જાણી અને આપણે એના જેવી રુચિ બાંધવી જોઈએ. અંતે રુચિ સહાય કરશે.